વાસ્તુશાસ્ત્રના એકસ્ટ નિયમ જે તમારા ઘરને ધન દૌલતથી ભરી દેશે। એક મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ। મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ। 2 ઘઉંમાં નાગકેશરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ। આ શુભ માનવામાં આવે છે। તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે। 3 દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલા તમારા હાથની હથેળીઓને જોવો। જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે। 4 ભોજન ક્યારેય પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ। 5 જ્યારે પણ ઘરે રોટલી બનાવો, પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો। આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। 6 ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે। તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે। 7 ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે। 8 શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો। તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। 9 ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો। જો તિરાડો દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો। ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે। 10 બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે। 11 ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે। 12 જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો। તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે। 13 કોઈ પણ દેવી દેવતાની 1 થી વધુ મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ। 14 દરરોજ પક્ષીઓને ચણ નાખો। આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 15 ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો। તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે। 16 શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો। તેનાથી શનિ અને મંગલ ગ્રહ શુભ ફળ તેનાથી શનિ અને મંગલ ગ્રહ શુભ ફળ આપે છે। 17 પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ। 18 રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે। 19 ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ। તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે। 20 ઘરમાં કાળા અને જાંબલી રંગોનો ઉપયોગ ન કરો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ। આ વાસ્તુદોષ ઉત્પન્ન કરે છે। 21 સંત મહાત્માની આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો। બેડરૂમમાં બિલકુલ ન લગાવો। 22 મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી, લીંબુનો રસ, મીઠું, લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો। એનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુદોષ ઉત્પન્ન થતા નથી। 23 રોટલી બનાવતા સમયે સૌથી પહેલા તવાને સારી રીતે ધોઈ લ્યો। ત્યારબાદ તવા ઉપર 1 ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે। 24 અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। 25 જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો। તેનાથી ઘરમાં પવિત્ર વાતાવરણ રહે છે। 26 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ત્રિકોણ ફર્નિચર બિલકુલ ન રાખવું। ગોળ કે ચોરસ ફર્નિચર જ ઘરમાં શુભ હોય છે।
27 ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. 28 જો ઘરમાં નળ ટપકતો હોય તો તેના ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું ટપકતું બંધ કરાવો. 29 દરરોજ પીપળાના ઝાડને જળ ચઢાવવું જોઈએ. સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં 1 લોટો જળ ચઢાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે. 30 દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર લગાવો. 31 ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે. સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. 32 જો ઘરમાં કોઈ રોગી હોય તો 1 કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખો, તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે. 33 દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત એટલે કે ચોખા નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 34 વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દૃષ્ટિકોણથી શુભ હોય છે. તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. 35 બિસ્તર ઉપર બેસીને ક્યારે ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં. 36 ઘરમાં ક્યારે સાવરણી ઊભી ન રાખો, તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં તો ઘરમાં બરકતની કમી થશે. સાવરણી હંમેશા છુપાવીને રાખો. 37 ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો. 38 પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. 39 પૂજા સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કરવી જોઈએ. પૂજાનો સામાન શણ અથવા તો કુશનો હોય તો ઉત્તમ છે. 40 ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો. 41 જ્યારે તમે મંદિરે જાવ ત્યારે ક્યારે ખાલી હાથે મંદિરે ન જવું જોઈએ અને જ્યારે પણ ઘરે આવો ત્યારે ખાલી હાથે ન આવો, ભલે માત્ર પ્રસાદ, વૃક્ષ કે છોડના પાન લાવો. ગમે તે કંઈક લઈને જરૂર આવો. 42 પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલો 1 કલશ રાખો. જેટલું શક્ય હોય તેટલો ઈશાન કોણની જગ્યામાં રાખો. 43 અગરબત્તી, દીવો જે પણ પવિત્રતાના પ્રતીક છે તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારે ઓલવશો નહીં. 44 બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખો, નહીં તો ભૂત પ્રેતનો વાસ થશે અને ઘરમાં અશાંતિ રહેશે. 45 ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જાય છે. 46 દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું, તેથી આ દિશાઓને ખાલી ન રાખવી જોઈએ. 47 ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો, નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે. ઘરમાં ક્યારે શાંતિ નહીં આવે. 48 ઘરમાં સવારમાં થોડા સમય માટે ભજન સાંભળો, તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે અને મનને શાંતિ મળે છે. 49 તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધા પડ્યા હોય તો તેને તરત વ્યવસ્થિત રીતે રાખી દો. તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર બૂટ કે ચંપલ ગમે ત્યાં કે ઊંધાચતા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી. 50 જો શર્ટ કે પેટનું ખિસ્સું ફાટી ગયું હોય તો તેને તરત સારું કરાવી લ્યો. 51 પરિવારને કોઈ દુર્ઘટના કે અનહોનીથી બચાવવા માંગો છો તો કૂતરાને રોટલી ખવડાવવાનું શરૂ કરો. 52 દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચઢાવો, તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે.
53 રોજ સવારે જાગ્યા પછી ઘરને સાવરણીથી સાફ કરવું જોઈએ. ઘરની સાફસફાઈ કરવી આ શુભ કાર્ય છે, જેના કારણે ઘરનું વાતાવરણ સ્વચ્છ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે, કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો. 54 ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. 55 ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ. આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જતો રહે છે. 56 ક્યારે પણ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યાકાળમાં સાવરણીથી ન વાળવું જોઈએ, તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 57 ભોજન કર્યા પછી એઠી થાળીને પલંગ કે ટેબલની નીચે કે ઉપર ક્યારે ન રાખવી જોઈએ. 58 દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. 59 રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવા અને ચૂલાને સાફ ન કરો, થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો. 60 ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો. દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો. 61 ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. તો મિત્રો, આ વાસ્તુશાસ્ત્રના 61 નિયમ જેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. તો મિત્રો, તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.